જીવલેણ હુમલો કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી લીધી છે। એસઓજી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરે હત્યાની કોશિશ અને મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તાત્કાલિક સૂચના આપી છે। જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા ગોવાલકા ગામ ખાડી કિનારેથી આરોપી અનિકેત અશોક નાયકાને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતા જાણવામાં આવ્યું હતું કે તારીખ 25/3/2024ના રોજ તે અને તેના મિત્રો કતારગામ આંબા તલાવડી નાયરા પેટ્રોલ પંપ પાસે બેઠા હતા। ત્યારે એક યુવક તેની બાઇક લઈ અને પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો। તે યુવકે અમારી સામું જોયું, જેથી અમે પૂછ્યું કે સામે કેમ જુએ છે તેવું કહી યુવકને આરોપી અનિકેત અને તેના મિત્રોએ ભેગા મળી ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। જે બાબતે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આ ગુનામાં એક અન્ય આરોપીની પણ સંડોવાયેલ છે, જે સગીર વયનો બાળકિશોર છે, જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।